નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીએ ઠંડીના ચમકારાની સાથે। તો રાજ્યમાં ઠંડીનો ચમકારો। રાજ્યના 10 શહેરમાં પારો 15 ડિગ્રીની આસપાસ, 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર। તો ડીસામાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાયું છે તાપમાન। ભુજ, રાજકોટ, કેશોદ, સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી ઠંડી જોવા મળી રહી છે। વડોદરા અને આણંદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। લઘુત્તમ તાપમાન 3 દિવસ સુધી યથાવત રહેશે। તાપમાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। तो 3 दिवस बाद तापमान में फेरफार आ सके छे। अभी भी अगले 3 दिन में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है। 3 दिन का बाद टेम्परेचर में थोड़ा सा चेंज हो सकता है। मोस्टली इंक्रीजिंग ट्रेंड में रहेगा। 1-8 डिग्री कम होके 1-8 दिन, उसका बाद मोस्टली इंक्रीज करेगा। तो उत्तर भारतना राज्यों हाड़ थीजवती ठंडी। राजधानी दिल्ली में 6.9 डिग्री पहुंच्યું છે तापमान। राजस्थान अनेक शहरों में 10 डिग्री थी नीचे पारो। तो चूरू में 5, जयपुर में 8, बीकानेर में 9 डिग्री ठंडी। उत्तर प्रदेश शहरों में पण कातिल ठंडी जोवा मળી रही है। लखनऊ में 10, आगरा में 9, बरेली में 7 डिग्री ठंडी है। तो अमृतसर, लुधियाना में 5 डिग्री पहुंच्यो છે पारो। जम्मू काश्मीर, हिमाचल, उत्तराखंड में भारे हिमवर्षा जोवा मળી रही है। હવે વાત કરીએ અંબાલાલની મોટી આગાહીની। તો 2 દિવસ બાદ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 22 થી 24 વચ્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે। 22 થી 24ની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। तो गाजवीज और करा साथे फरी मावठू थई शके छे। 22 થી 24મીની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની શક્યતા। ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે। તો 22મી થી 24મીની વચ્ચે ગુજરાતમાં મોટું માવઠું થઈ શકે। 23મી બાદ ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે। 29મી ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડી જોર પકડશે। નાતાલ પૂર્વે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર। નાતાલ પૂર્વે ગુજરાતમાં મોટું માવઠું આવી શકે। तो डिसेम्बरना अंत सुधी वातावरणमां पलटो आवी शके छे। जान्युआरीना शरूआतमां वेस्टर्न डिस्टर्बन्स रहेशे। 5 फेब्रुआरीए उत्तरीय पर्वतीय प्रदेशों में भारे हिमवर्षा थशे। हिमवर्षाना कारणे लघुत्तम तापमान घटशे। फेब्रुआरीनी शरूआतमां गुजरातमां कातिल ठंडी पड़शे। तो उत्तर गुजरात माटे अंबालाल पटेलनी मोटी आगाही। उत्तर गुजरातमां लघुत्तम तापमान 10 डिग्री थई शके छे। कच्छना भागोमां कातिल ठंडीनो चमकारो रहेशे। तो फेब्रुआरी महीनो आखो मावठावाळो रही शके। 22-23 તારીખ આસપાસમાં મોટો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા કરશે, બરફવર્ષા કરશે, જેના કારણે તારીખ 22-23 કે તે પછી ગાત્રો થીજવતી ઠંડી પડશે। 29મી ડિસેમ્બરે લગભગ ઠંડીનો ચમકારો વધશે, એટલે ઠંડી આવશે। અલ નીનોના કારણે કંઈક ને કંઈક ગરમીમાં ઠંડીમાં વધઘટ રહેશે। નાતાલ પૂર્વે માવઠું મોટું હશે અને તે પછી પણ હવામાનમાં પલટા આવશે। છેક ડિસેમ્બરના અંત સુધીમાં પલટા આવશે અને ડિસેમ્બર માસમાં કમોસમી વરસાદ મારા ખ્યાલ મુજબ તેના જે નોર્મલ રહેવો જોઈએ એ નોર્મલથી વધુ રહેવાની શક્યતા રહેશે અને જાન્યુઆરીમાં શરૂઆતમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। એટલે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવતા જશે। 5મી ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને આ ભારે હિમવર્ષાના કારણે લગભગ ન્યૂનતમ તાપમાન ઘટશે। કોઈ ભાગમાં ઉત્તરના ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ પણ નીચું જવાની શક્યતા રહેશે અને લગભગ કચ્છના ભાગોમાં પણ નદીના ભાગમાં નીચું જવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં પણ શક્યતા રહેશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગુજરાતના હવામાનને પ્રભાવિત કરી શકે તેવું છે। એટલે ફેબ્રુઆરી માસ જે છે એ લગભગ આખો માસ જે છે મહત્તમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠાવાળો રહેવાની શક્યતા રહેશે।
તો ફાગણ માસમાં ગુલાબી ઠંડી પડવાની શક્યતા. એપ્રિલમાં ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે. 26મી એપ્રિલ બાદ સાયક્લોન સક્રિય થઈ શકે છે. 11 મે બાદ દરિયામાં હલચલ જોવા મળી શકે છે. ફાગણ માસમાં ગુલાબી ઠંડી પડવાની શક્યતા રહે છે અને એપ્રિલ માસમાં પવનો ફૂંકાવાની શક્યતા રહે છે. આ 2024નું વર્ષ જે છે એ સાયક્લોજન્ય વર્ષ છે, એટલે લગભગ એપ્રિલથી સાયક્લોન 26 એપ્રિલ પછી સાયક્લોન થવાની શક્યતા વધારે રહે છે અને એપ્રિલ પછી મે અને જૂનમાં લગભગ 11 મે પછી દરિયામાં હલચલ જોવા મળશે અને જૂન માસની શરૂઆતમાં પણ લગભગ અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરમાં એક પછી એક ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે. તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો છે, તો પાડોશી રાજ્ય રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ કાતિલ ઠંડીનો માહોલ છે. હાલમાં માઉન્ટ આબુમાં ઠંડીનો પારો 1 ડિગ્રી સુધી નોંધાયો છે. પારો નીચે ગગડતા હોટલ પાર્કિંગમાં પડેલા વાહનો પર વહેલી સવારે બરફની ચાદર છવાઈ ગઈ હતી. માઉન્ટમાં આવતા પ્રવાસીઓ હિલ સ્ટેશનનો નજારો જોઈને આનંદ ઉઠાવી રહ્યા છે. માઉન્ટમાં 3 દિવસથી તાપમાન 1 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને મેદાની વિસ્તારોમાં પણ વહેલી સવારથી બરફની ચાદર જોવા મળી. सर्दी तो बहुत अच्छी है, मौसम भी बहुत अच्छा हो रहा है. घूमने का मुझे लगता है सबसे अच्छा मौसम का मौसम यही है. काफ़ी दिनों से टेम्परेचर वही 0 में जा रहा है. दिसंबर का महीना है जैसे जाता है हर साल. बहुत ही मतलब अमेजिंग लगा. ऐसा यूजुअली हम लोग गुजरात में नहीं देखते, तो हमें बहुत अच्छा लगा यहाँ बर्फ देखकर. माउंट आबू में पिछले 5 दिनों से बहुत ही अच्छी सर्दी पड़ रही है. टेम्परेचर 0 में चल रहा है. हम लोग डेली नक्की राउंड पे जाते हैं. अभी सुबह के 9 बज रहे हैं, लेकिन अभी भी गाड़ियों के ऊपर बर्फ की परत है. તો હિમાચલ પ્રદેશમાં -3 ડિગ્રી તાપમાનના કારણે રોડ રસ્તા બરફના માર્ગોમાં ફેરવાયા છે. સ્પીતિના લોસર ગામથી 40 કિલોમીટર દૂર કાજા મનાલી માર્ગ પર 2 દિવસથી 5 લોકો ફસાયા હતા. સ્થાનિકોએ ના પાડી હોવા છતાં પ્રવાસીઓ મનાલી માટે નીકળ્યા હતા. તંત્રને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કર્યું હતું. બરફના કારણે અનેક ગાડીઓ ફસાઈ જતી હતી. ગાડી ફસાઈ જતા પ્રવાસીઓ ચાલીને મદદ માંગવા પહોંચ્યા હતા. 5 પ્રવાસીઓ ફસાયા હોવાની જાણકારી મળતા ટીમો રેસ્ક્યુ માટે પહોંચી ગઈ હતી. હવે વાત કરીએ કોરોના વેરિયન્ટથી એલર્ટથી. તો રાજ્યમાં ફરી કોરોનાની દસ્તક. તંત્ર એલર્ટ. કોરોનાના નવા 2 કેસ ગાંધીનગરમાં નોંધાયા. દક્ષિણ ભારતના પ્રવાસીથી આવેલી 2 મહિલા કોરોનાગ્રસ્ત થઈ. 2 કેસ નોંધાયા બાદ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર સજ્જ થયું છે. આરોગ્ય વિભાગની ટીમે કર્યું છે વર્કશોપનું આયોજન. તો ભારતમાં JN1 વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. JN1 ન્યૂ વેરિયન્ટને લઈને આરોગ્ય તંત્ર સજ્જ થયું. દેશમાં પહેલો કેસ નોંધાતા કેન્દ્રએ જાહેર કરી હતી એડવાઇઝરી. તો સિવિલ, સ્મીમેર અને PSA પ્લાન્ટ પર મોક ડ્રીલ યોજવામાં આવી છે. 193 હોસ્પિટલમાંથી લેવામાં આવી રહી છે માહિતી. RT-PCR પરીક્ષણો સહિત અન્ય પરીક્ષણોની ખાતરી માટે સલાહ આપી AMC તંત્રએ પણ એડવાઇઝરી આધારે કામગીરી આરંભી છે. તો દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. સવારે 10 વાગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કરશે બેઠક. દિલ્હીના નિર્માણ ભવન સ્વાસ્થ્ય મંત્રાલયમાં મળશે બેઠક. સ્વાસ્થ્ય મંત્રી સાથે વર્ચ્યુઅલી બેઠક કરશે. તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા પણ કરશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય અધિકારીઓ જોડાશે. તો કેન્દ્ર સરકાર તરફથી મનસુખ માંડવિયા કરશે જરૂરી સૂચનો. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી થશે ચર્ચા. નવા કોરોના વેરિયન્ટ મુદ્દે સ્થિતિની કરશે સમીક્ષા. નવા વેરિયન્ટથી નુકસાનની સંભાવના નહીવત છે તેવું પણ તેમણે કહ્યું. ભારતમાં JN1 વેરિયન્ટનો પહેલો કેસ કેરળમાં નોંધાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે. કેબિનેટની બેઠક બાદ CM દિલ્હી જવા રવાના થશે. બપોરે 2:30 વાગે દિલ્હી જવા માટે તેઓ રવાના થશે. સાંજે 5 વાગે દિલ્હી પહોંચી ગરવી ગુજરાતમાં જશે અને ત્યારબાદ PM મોદી સાથે મુલાકાત કરવા રવાના થશે. રાત્રે 9 વાગે દિલ્હીથી ગુજરાત આવવા માટે તેઓ રવાના થશે.
ગાંધીનગરમાં આજે મળશે રાજ્ય કેબિનેટની બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળશે કેબિનેટની બેઠક. કોરોનાના નવા JN1 વેરિયન્ટ અંગે થશે ચર્ચા. વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સવારે 10 વાગે મળશે કેબિનેટની બેઠક. તો આ મહત્વપૂર્ણ બેઠક આજે મળવા જઈ રહી છે, જેમાં મહત્વના મુદ્દાઓની સાથે સાથે કોરોનાના નવા વેરિયન્ટ અંગે પણ ચર્ચા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પણ જવાના છે, જ્યાં તેઓ PM સાથે મુલાકાત પણ કરવાના છે. કેબિનેટની બેઠક બાદ CM દિલ્હી જવા માટે રવાના થશે. તો કોરોનાના નવા JN1 વેરિયન્ટ અંગે ચર્ચા કરશે. તો વધુ માહિતી માટે ગીતા જોડાયા છે ફોન લાઈન પર. તેમની સાથે વાત કરીને જાણકારી મેળવીએ. ગીતા, જે પ્રકારથી આજે મહત્વપૂર્ણ બેઠક છે અને બેઠક બાદ તેઓ દિલ્હી પણ જઈ રહ્યા છે મુખ્યમંત્રી, શું અપડેટ્સ, શું વધુ માહિતી? જે CM ભૂપેન્દ્રભાઈ પટેલને અચાનક દિલ્હીનું તેડું આવ્યું છે. આજે સવારે 10 કલાકે યોજાનાર કેબિનેટની બેઠક બાદ CM બપોરે લગભગ 2:30 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થશે. સાંજે 5 વાગે તેઓ દિલ્હી પહોંચશે. ગરવી ગુજરાતમાં તેઓનું રોકાણ છે ને ત્યાં પહોંચ્યા બાદ તુરંત તેઓ PM ને મળવા રવાના થશે. અને CM 5 વાગે પહોંચીને રાત્રે 9 કલાકે દિલ્હીથી પરત ગુજરાત પાછા પણ આવી જશે. એટલે માત્ર 3 કલાકની ટૂંકી મુલાકાત, અચાનક મુલાકાતને લઈને તર્ક વિતર્ક છે. એવું મનાઈ રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા અને પ્રી વાઇબ્રન્ટ સમિટના ભરચક કાર્યક્રમો વચ્ચે અચાનક CM જ્યારે દિલ્હી જઈ રહ્યા છે ત્યારે બોર્ડ નિગમમાં નિમણૂક મુદ્દે ચર્ચા થઈ શકે છે. આગામી વાઇબ્રન્ટ સમિટમાં આવનાર સંભવિત રોકાણો મુદ્દે ચર્ચા થઈ શકે છે. રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ મુદ્દે CM PM ને રિપોર્ટ પણ સોંપી શકે છે. સાથે સાથે રાજ્યના પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી કૈલાશ નાથાના કાર્યકાળની મુદત આગામી 27મી ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી છે, ત્યારે તેઓના કાર્યકાળને લંબાવો કે નહીં તે મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. અને સાથે સાથે કોરોનાનો જે નવો વેરિયન્ટ છે તે કેટલો ગંભીર, એના માટે ગુજરાતે અગમચેતી રૂપે શું કરવાની જરૂર છે તે મુદ્દે હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયા સાથે પણ તેઓ વાતચીત કરી શકે છે અને PM સાથે પણ તેઓ વાતચીત કરી શકે છે. પરંતુ હાલ તો 3 કલાકના ટૂંકા રોકાણ માટે તાત્કાલિક ધોરણે તેઓ દિલ્હી કેમ જઈ રહ્યા છે તે મુદ્દે તર્ક વિતર્કનો માહોલ છે. જી બિલકુલ ગીતા, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો કેબિનેટની આ મહત્વપૂર્ણ બેઠક બાદ CM દિલ્હી જવા રવાના. સમાચારમાં આગળ વાત ખેડાની. નશાકારક કેમિકલ પાવડર બનાવતા યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા છે. નડિયાદ GIDCમાં નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ. ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવતા હોવાનો ખુલાસો થયો. ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવીને તેને અન્ય કેમિકલનું નામ આપીને ગેરકાયદેસર ઉત્પાદન કરવામાં આવતું. કેમિકલ પાવડરનો નશાકારક ડુપ્લિકેટ તાળી બનાવવામાં ઉપયોગ થતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ફેક્ટરીમાંથી લેપટોપ, પ્રિન્ટર, પ્રવાહી અને પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 24,86,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 9,200 લીટર પ્રવાહી ક્લોરલ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રકાશ નામનો આરોપી જાતે ચલાવતો હતો ફેક્ટરી. રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બિલ બનાવીને કરતો હતો વેચાણ. પોલીસે ફેક્ટરીમાં કામ કરતા 2 નોકરની પૂછપરછ કરી છે. નોકરોને અંધારામાં રાખીને ફેક્ટરી માલિક કામ કરાવતો હોવાનો પણ ખુલાસો થયો છે. કાચું ખાતર બનતું હોવાની શ્રમિકોને માહિતી હતી. કેમિકલયુક્ત પાવડરથી થઈ શકે છે માણસનું મોત. તો મુખ્ય આરોપી પ્રકાશ ગોપાણીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કેમિકલ અને ફેક્ટરીના લાયસન્સ વિશે પણ તપાસ ચાલી રહી છે. પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે, એને GIDCમાં વિકાસ તોસનીવાલ કરીને એક ભાઈ છે, એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે ક્લોરલ હાઇડ્રેટ છે એ બનાવતા હતા. ગઈકાલે SOG ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે. ઘણો બધો મુદ્દામાલ કબજે કરેલ છે. અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ, ફાઇનલ પ્રોડક્ટ, ઇન્ટરમીડિયેટ, એ ઘણી બધી બાબતો મળેલ છે. ખેડા જિલ્લો જાણે હવે ડુપ્લિકેટ વસ્તુનું એપી સેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ડુપ્લિકેટ સિરપ, ડુપ્લિકેટ હળદર અને હવે છેલ્લે જે લોકો નશા માટે ઉપયોગ કરે છે તે ડુપ્લિકેટ તાળી બનાવવાનું કેમિકલ પણ નડિયાદની અંદર બનતું હતું. જી હા, મારી પાછળ તમે જે આ મશીનરી જોઈ રહ્યા છો, આ મશીનરી અંદર ક્લોરેલ હાઇડ્રેટ નામનું કેમિકલને પ્રોસેસ કરવામાં આવતું હતું અને પ્રોસેસ કરી અને ત્યારબાદ આ જે તમે આ બાજુ જોઈ રહ્યા છો જે બોઇલર છે એ બોઇલરની અંદર એને લિક્વિડ ફોર્મમાં નાખી અને તેને આખું પ્રોસેસિંગ કરી અને પાવડર બનાવવામાં આવતો હતો. આ પાવડર બનાવી અને આ જે કેમિકલ છે
તે તાળીમાં વપરાવાનો હોવાનો પોલીસ તપાસમાં ઘસફોડ થયો છે. સમગ્ર ઘટનાની વાત કરું તો જે પ્રકારે આણંદ જિલ્લાના પેટલાદમાંથી એક કેમિકલનો જથ્થો પકડાયો હતો, તાળીનો જથ્થો પકડાયો હતો, અને આ જે તાળી છે તે તાળી બનાવવા માટે જે કેમિકલ છે તે પોલીસ તપાસમાં મુંબઈથી આવતું હોવાનું ખુલ્યું હતું. સમગ્ર મામલે આણંદ પોલીસ જ્યારે મુંબઈ તપાસ માટે ગઈ ત્યારે મુંબઈ પોલીસને જાણ થઈ હતી કે કેમિકલ નડિયાદની અંદર આવેલી જીઆઈડીસીમાં રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની કંપની અંદરથી આવતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આણંદ પોલીસે ખેડા પોલીસને જાણ કરતા ખેડા પોલીસે આ તપાસ કંપની અંદર દરોડા કર્યા હતા, અને દરોડા કર્યા બાદ અહીં આગળથી ક્લોરેટ હાઇડ્રેટ નામનો કેમિકલ પકડી આવ્યું હતું. સમગ્ર મામલાની વાત કરીએ તો જ્યારે પોલીસે અહીં આગળ દરોડા કર્યા તે દરમિયાન આ કેમિકલ જ્યારે પકડાયું ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ અગરબત્તીના કેમિકલના નામે મુંબઈ મોકલવામાં આવતું હતું, અને મુંબઈથી આ કેમિકલ સમગ્ર ગુજરાતમાં અને અન્ય સ્થળો પર મોકલાતું હતું. દ્રશ્યોમાં જે પ્રકારે તમે જોઈ રહ્યા છો આ લિક્વિડ ફોર્મનું કેમિકલ છે, ક્લોરેટ હાઇડ્રેટ નામનું આ કેમિકલ છે. આ કેમિકલ ખરેખર જીવલેણ હોય છે, પરંતુ આનો ઉપયોગ છે તે લોકો તાળી જે નશાકારક જે ગામડામાં કરવા માટે જે પીતા હોય છે એ તાળી માટે થતો હતો. આ કેમિકલ ફોર્મમાંથી પાવડર ફોર્મ કરી અને આનો સમગ્ર કારોબાર ચાલતો હતો. ગત રોજ જ્યારે પોલીસે દરોડા કર્યા ત્યારથી અહીંયાથી 24 લાખથી વધુનો મુદ્દા માલ અહીં આગળ પોલીસને પકડાઈ આવ્યો છે. સમગ્ર મામલે હાલમાં આણંદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવાની પર સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, પરંતુ આ જે કેમિકલ છે તે ઝેરી હોય છે, પરંતુ લોકો તેને તાળી બનાવીને પીતા હોય છે, અને ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવતા છે કે તાળી પીવાથી લોકોના મોત થતા હોય છે. ત્યારે આ ઝેરી કેમિકલની કંપનીનો ખેડા પોલીસે પર્દાફાશ કર્યો છે, અને હાલમાં સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. પરંતુ નકલી વસ્તુઓનું ખેડા એપિસેન્ટર બનતા તંત્ર પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ઉભા પાક પર ફરી આફતના એંધાણ. રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી. મહા મહેનતે ખેડૂતોએ વાવેલા શિયાળુ પાક પર ફરી ખતરો મંડાયો છે. હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરતા જણાવ્યું કે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે. મનોરમા મોહંતીએ હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 5 દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે. 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, कच्छ में सामान्य वरसाद થવાની આગાહી છે. राजकोट में होने का संभावना है, पोरबंदर में हो सकता है, द्वारका, इवन कच्छ, कोस्टल कच्छ में भी हो सकता है, लेकिन ना होने का चांसेस ज़्यादा है. बहुत कम चांस है कि लाइट रेन, एक्सट्रीम मतलब वेरी लाइट रेन हो सकता है. ડિસેમ્બરમાં કમોસમી વરસાદ થવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે હાલ પવન અરબી સમુદ્રમાંથી ભેજ લઈને આવે છે, જેના કારણે આ વરસાદ થઈ શકે છે, પરંતુ પવનની ગતિ પણ વધારે જ છે. વાદળો બનશે. આ દરમિયાન એક જ જગ્યામાં સામાન્ય વરસાદ થાય તેવું બની શકે. ઠંડી અંગે પણ હવામાન વિભાગે આગાહી કરી. अभी भी अगले 3 दिन में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है. 3 दिन का बाद टेम्परेचर में थोड़ा सा चेंज हो सकता है. मोस्टली इंक्रीजिंग ट्रेंड में रहेगा. 1-8 डिग्री कम हो के 1-8 दिन, उसका बाद मोस्टली इंक्रीज करेगा. એક જ સપ્તાહમાં 2 ધારાસભ્યના રાજીનામા પડતા લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ. ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે. ચર્ચા થઈ રહી છે કે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું. ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યા બાદ અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા. અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષનું રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલ કોંગ્રેસ પર વરસ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ બોલે છે અલગ અને કરે છે અલગ. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાય કંઈ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપને મોટા ઝટકા લાગી ગયા છે. ચૂંટણી સુધીમાં 1 કરતાં વધુ ધારાસભ્યોના રાજીનામા હજી પણ જોવા મળી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજકીય ક્ષેત્રે વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્લાસ્ટિકના કારખાનામાં વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ધોરાજીમાં જૂનાગઢ રોડ પર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક જ આગ ભભૂકી ઉઠી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી જોતજોતામાં તો આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું. આગ એટલી ભીષણ હતી કે જેતપુર અને ધોરાજી 2 સ્થળોએથી ફાયરની ટીમને બોલાવવી પડી.
આગની ઘટનાની જાણ થતાં જેતપુર અને ધોરાજીના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા. ફાયર ફાઇટરે મળીને સતત 3 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. જો કે આગ કાબૂમાં લેવામાં આવે તે પહેલા જ મશીનરી તથા પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. આગને કારણે લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગની આ ઘટનાને લઈને કારખાનાના માલિકે ચોંકાવનારો આક્ષેપ મૂક્યો. આ ઘટનામાં કારખાના માલિકોએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકામાં 8 થી 10 ફોન કર્યા પણ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો. બીજી તરફ આગ પ્રસરી રહી હતી. વારંવાર કોલ કર્યા છતાં ન આવતા આખરે રૂબરૂ બોલાવવા જવું પડ્યું હતું. કારખાના માલિકનું કહેવું છે કે જો વહેલી તકે ફાયરની ટીમ પહોંચી હોત તો કદાચ મોટી નુકસાની ન થાત. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા એસઓજીએ એમડી ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપ્યા છે. મેફેડ્રોન ડ્રગ્સ સાથે મુંબઈના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે તપાસ કરી સુરતથી વડોદરા તરફ જતી કારમાં ઝડપી પાડ્યા. 3.37 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 શખ્સો ઝડપાયા છે. પોલીસે 9.68 લાખનો મુદ્દામાલ કબજે કરીને તપાસ હાથ ધરી છે. આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. તો બનાસકાંઠા બાદ પાટણમાં જાસૂસી કાંડ. સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસનો પર્દાફાશ. પાટણમાં ખનીજ વિભાગની ગાડીમાંથી મળ્યું જીપીએસ. સરકારી જીપ સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી છે. ખાણ ખનીજ અધિકારીઓએ 2 ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. તો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા હવે વિવાદોમાં આવી છે. ધોરણ 3ની વિદ્યાર્થીનીને પથ્થર વાગતા આંખ ગુમાવી. નવાયાર્ડ પંડિત દીનદયાળ શાળામાં આ ઘટના બની હતી. બારીમાંથી આવેલા પથ્થરના કારણે બની હતી દુર્ઘટના. શાળા દ્વારા સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ પણ થયો છે. ઇજાગ્રસ્ત બાળકીનો પરિવાર કરી રહ્યો છે તપાસની માંગ. સમગ્ર ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો નાની બાળકીને પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે અને મહત્વની વાત એ પણ છે કે શાળા છે તે મામલો દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે વાલીઓ માંગ કરી રહ્યા છે કે તેમની બાળકીને ન્યાય મળે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેના આધારે તપાસ કરવામાં આવે. સુરેન્દ્રનગરમાં અકસ્માત, 2 લોકોના મોત નીપજ્યા. લીંબડી રાજકોટ હાઈવે પર છાલિયા તળાવ નજીકનો બનાવ. અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારી હતી. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થયો છે. જામનગરથી ગાંધીનગર જતી કારને નડ્યો છે અકસ્માત. તો લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માતની આ સમગ્ર ઘટના સામે આવી. રાજકોટમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સીસીટીવીમાં કેદ કારની ટક્કરથી પાર્ક કરેલી રિક્ષા દુકાનમાં ઘૂસી. સદબજારમાં સીઝન સ્ટોર પાસે બન્યો હતો બનાવ. પોલીસે કાર ચાલક સહિત 6 લોકોની અટકાયત કરી છે. તો કારની ટક્કર અને રિક્ષા દુકાનમાં ઘૂસી આ સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. તો મહત્વનું છે કે સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાર ટક્કર મારે છે. અકસ્માતનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. રાજકોટની આ સમગ્ર ઘટના સામે આવી, જેમાં રિક્ષા પણ દુકાનમાં ઘૂસી ગઈ હતી અને અકસ્માત બાદ લોકો ભેગા થયા હતા. અમદાવાદમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડની ઘટના સામે આવી છે. કૃષ્ણનગરની પુષ્પરાજ સોસાયટી નજીકની ઘટના. પાર્ક કરેલી કારના કાચ તોડતા લોકો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બાઇક સવાર 3 શખ્સો વાહનોના કાચ તોડતા જોવા મળ્યા. સ્થાનિકોની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો ભાવનગરના વાડુકડ ગામે શાળાની સગીરા સાથે દુષ્કર્મ મામલે વધુ એક નામ ખુલ્યું છે. સંસ્થાના ગૃહપતિનું નામ સામે આવતા પોલીસે ગૃહપતિ રાઘવ ધામેલિયાની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે અગાઉ 23 નવેમ્બરે પોક્સો એક્ટ હેઠળ આરોપી વિનુ મિસ્ત્રીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ફર્ધર નિવેદનમાં રાઘવભાઈ ધામેલિયા નામના એક વ્યક્તિનું પણ નામ ખુલવા પામેલું હતું. રાઘવભાઈ ધામેલિયા ગૃહપતિ તરીકે ત્યાં કામ કરતા હતા. આ રાઘવભાઈ ધામેલિયાની કાયદેસરની અટક કરી અને તપાસ આગળની દિશામાં વધારવામાં આવી રહી છે.
વિધાનસભાના બજેટ સત્ર અંગે સૌથી મોટા સમાચાર. વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં મળશે. 2 ફેબ્રુઆરીથી બજેટ સત્રનો થઈ શકે છે પ્રારંભ. 3 ફેબ્રુઆરીએ વર્ષ 2024-25નું બજેટ રજૂ થઈ શકે છે. 15 થી 20 દિવસનું વિધાનસભાનું ટૂંકું બજેટ સત્ર હશે. તો બજેટ સત્ર અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 3 ફેબ્રુઆરીએ વર્ષ 2024-25નું બજેટ રજૂ થઈ શકે છે. ફેબ્રુઆરીમાં આ બજેટ રજૂ થશે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.